નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડિંડોલી પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર ઇન્સ્ટાગ્રામ યુઝરને ઝડપી પાડ્યો છે। જૂનો પાણી ભરાવાનો વિડીયો એડિટ કરીને હાલનો હોવાનું દર્શાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો। પોલીસ તપાસમાં વિડીયો જૂનો હોવાનું સામે આવતા ઇન્સ્ટાગ્રામ ધારક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવી ભવિષ્યમાં આવી અફવા ન ફેલાવે તેવી ચેતવણી આપી છે। સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી કે સોશિયલ મીડિયા પર મળતી માહિતીની અધિકૃત સ્ત્રોતથી ચકાસણી કર્યા બાદ જ તેમને શેર કરો। અફવાઓથી દૂર રહો, अफवाह न फैलाओ और जवाबदार नागरिक बनो। मेरा नाम जगदीश गिरासे है। चिंता चौक में दुकान है, वहाँ पे पानी 7 तारीख को भरा था। वो जूना वीडियो था, वो मैंने 3 दिन पहले अपलोड किया। वीडियो पानी का डाल दिया था, अफवाह फैलाया था। मैंने जो अफवाह फैलाई थी उसके लिए मैं माफी मांगता हूँ। तो आपसे विनती करता हूँ, अभी आप आगे वीडियो ना डालें। गलती करोगे तो उसका सजा मिलेगा।